અંગ્રેજીમાં સૌથી વધારે તકલીફ દેતો જો કોઈ પણ ટોપિક હોય, સમજવામાં સૌથી મુશ્કેલી જો કોઈ પણ ટોપિક હોય, ડગલે ને પગલે હેરાન કરતો જો કોઈ પણ ટોપિક હોય તો એ છે હારો આ વુડ. હે ઘણી બધા તમે વિડીયો જોઈ પણ હજી સુધી વુડ સમજાણું હોય છે નહીં. વુડનો પ્રોપર યુઝ કેમ કરવો અંગ્રેજીમાં એ હજી ખ્યાલ આવ્યો નહીં હોય. પણ હું એટલી તમને ગેરંટી આપું છું કે આજનો આ નાનકડો એવો લેક્ચર જોશો એટલે અંગ્રેજીમાં વુડનો ઉપયોગ ક્યાં કરવો ને એ જિંદગીમાં ભૂલાશે નહીં, હું તમને ગેરંટી આપું છું. રેડી? તો આજે વુડના તમામ ઉપયોગો છે વિથ ફૂલ એક્સરસાઇઝ આપણે જોવા જઈ રહ્યા છીએ. રેડી? તો આજના આ વિડીયોને અંત સુધી તમે બન્યા રહેશો એટલે તમામ પ્રકારની માહિતી તમને મળવાની છે. તો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો વિડીયોની શરૂઆત પહેલા મારે તમને કહેવાનું છે કે વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનો હાર્ટનો સિમ્બોલ મૂકવાનું ભૂલતા નહીં. મોકલી દીધું? ઓકે, ચલો તો શરૂઆત કરીએ જિંદગીમાં ન ભૂલાય એવી ખતરનાક પદ્ધતિથી. આજે આપણે વુડ શીખવાનો છે, મતલબ શીખવાનો છે. રેડી? ચલો તો શરૂઆત કરીએ. હા, પણ એની પહેલા હજી સુધી તમને જોડાના પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે. એક દિવસમાં 1500 વિદ્યાર્થી ઉપર જોડાઈ ગયા. તમે હજી નથી જોડાણ તો જોડાઈ જાવ. શું છે પણ અરે ગુજરાતી ટુ ઇંગ્લિશ નવી ચેનલ આપણે એકદમ ફ્રીમાં ઓનલી પ્રેક્ટિસ માટેની ચેનલ અંગ્રેજીમાંથી ગુજરાતી ની શરૂ કરી દીધી. રોજ રાતે 8 વાગે લેક્ચર આવશે. બરોબર? રોજ રાતે 8 વાગે, એમાં 9 વાગે આપણી આ ચેનલ ઉપર. તો ખાસ ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે. લિંક ઉપર ક્લિક કરશો તો તમને મળી જશે. આપણી વોટ્સઅપ ચેનલ ઉપર જશો તો ત્યાંથી પણ તમને મળી જવાની છે. રેડી? તો આ એક ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ત્યાં હજી 2 થી 3 વિડીયો મુકાણા, જોઈ લેજો. 1 બાય 1 ઘણા બધા લોકો જોવા માંડ્યા, તમે જોઈ લેજો. અને એકદમ જો એમિઝારના વાક્યો, વોઝવરના સ્ટેપ બાય સ્ટેપ વાક્યોની પ્રેક્ટિસ જબરજસ્ત રીતે કરાવવામાં આવે તો જોડાઈ જાજો. ઓકે, ચલો આગળ વધીએ. સૌથી પહેલા સાહેબ વુડ ખાસ સમજવાનું છે. વુડના ઉપયોગ ઘણા બધા છે અને આપણે આજે સરસ મજાની રીતે આ વુડના મહાન ઉપયોગોને આપણે આજે શીખવાના છીએ. સૌથી પહેલા વુડ એઝ એ પાસ્ટ ફોર્મ ઓફ વ્હીલ. જો અલગ અલગ પ્રકારના ટોપિક આવશે. પેલો વ્હીલનો ઉપયોગ કેવો છે? સોરી, વુડનો ઉપયોગ. પેલો વ્હીલનો ઉપયોગ છે ને, પેલા વુડનો ઉપયોગ છે ને એ વ્હીલનું ભૂતકાળ તરીકે થશે. હવે આપણને એક પ્રશ્ન ઈ થાય સાહેબ, પ્રશ્ન મહત્વનો ઈ થાય કે સાહેબ આ વ્હીલ છે, વ્હીલ હે સાહેબ, આ વ્હીલ છે એ પહેલા તો ભવિષ્યકાળ છે, તો એનું મતલબ ભવિષ્યમાં ભૂતકાળ કઈ રીતે થાય? આવું કોઈ પોસિબિલિટીઝ ખરી? આવું કઈ શક્યતાઓ ખરી? હા, થાય, 100% થાય. કઈ રીતે થાય? તો અહીં લખ્યું છે યુઝડ ફોર ફ્યુચર પ્રોમિસીસ ઇન પાસ્ટ. મતલબ આપણે ઘણીવાર એવી વાતો કરી હોય કે ભાઈ ભૂતકાળમાં આપણે ભવિષ્યની વાત કરી હોય ત્યારે આ વુડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ફર્સ્ટ ટોપિક એવો છે. કઈ રીતે સાહેબ? એવું તો કઈ રીતે પોસિબલ થાય? જો હું તમને એક મસ્ત મજાની એક્ઝામ્પલ સાથે સમજાવું. માની લ્યો કે અત્યારે અભિહાલ મતલબ અત્યારે જ તમે ને હું 2 લોકો વાત કરી રહ્યા છીએ. તમે અત્યારે અભિહાલ હું તમે બંને વાત કરી રહ્યા છીએ અને આપણે અત્યારે ફ્યુચરમાં કોઈ પ્લાનિંગ બનાવીએ છીએ કે આપણે છે ને આવતીકાલે મૂવી જોવા જશું. તો ઇંગ્લિશમાં કેવું હોય તો વી વિલ ગો ટુ વોચ મૂવી. સેન્ટેન્સ બને. અત્યારે પ્રેઝન્ટમાં એટલે કે વર્તમાન કાળમાં હું તમને શું કહું છું, આપણે વર્તમાન કાળમાં જ આપણે આ એક ફ્યુચરનો પ્લાનિંગ બનાવી રહ્યા છે કે આપણે આવું કામ કરશું, તો એમાં વિલનો ઉપયોગ કરવાનો હોય. માની લો કે અત્યારે જ આપણે સિમ્પલ એક ઉદાહરણ જ આપીએ. માની લો કે અત્યારે 1 વાગ્યો છે આજનો. ક્યારો? આજનો. અહીંયા નીચે લખી દો એટલે તમને ખબર પડે. આજનો 1 વાગ્યો છે, વર્તમાનનો 1 વાગ્યો છે અને આપણે બે અત્યારે ડિસ્કસ, તમે હું બે ડિસ્કસ કરી રહ્યા છે. હું એમ કહું છું કે આપણે આવતીકાલે મૂવી જોવા જશું તો વી વિલ ગો ટુ વોચ મૂવી. આપણે આવતીકાલે પિઝા ખાવા જશું અથવા તો આપણે આવતીકાલે પિઝા ખાશું તો વી વિલ ઈટ પિઝા. તો એમાં વિલનો ઉપયોગ કરવામાં આવશે. આપણે આવતીકાલે ગોવા જશું, વી વિલ ગો ટુ ગોવા. શું કામ? કારણ કે અત્યારે વર્તમાનમાં આપણે ભવિષ્યની વાત કરીએ તો એમાં વિલ જ આવે. એ વાક્ય આપણે શીખા છે અને પરફેક્ટ રીતે આપણે શીખા છે કે વિલનો ઉપયોગ બધાને આવડે, એમાં કોઈને કઈ તકલીફ નથી. હું દોડીશ, આઈ વિલ રન. હું બોલીશ, આઈ વિલ સ્પીક. હું સમજીશ, આઈ વિલ અન્ડરસ્ટેન્ડ. હું ગાઈશ, આઈ વિલ સિંગ. વી વિલ સિંગ. વી વિલ એક્સેપ્ટ. શી વિલ એક્સેપ્ટ. શી વિલ અન્ડરસ્ટેન્ડ. બરોબર? પણ એ ક્યારે?
તો કે અત્યારે જ આપણે ભવિષ્યની વાત કરીએ. હવે માની લ્યો કે આની આ વસ્તુ આપણે ભૂતકાળમાં વાત કરી હોય, ભૂતકાળમાં મતલબ કે હાલો આ એક વાગ્યો છે પણ ગઈકાલનો એક છે. ગઈકાલે 1 વાગ્યે મેં તમને કીધું તું, જોજો સેન્ટેન્સ જોજો ફરી જાય છે. ગઈકાલે મેં તમને કીધું તું કે આપણે મૂવી જોવા જશું. 2 સેન્ટેન્સ થયા, 2 સેન્ટેન્સ થયા. મેં ગઈકાલે તમને, આપણે વાક્ય જ લઈ લો, લખી લો એટલે તમને વધારે સમજ પડશે. મેં ગઈકાલે તમને કીધું હતું કે આપણે મૂવી જોવા જશું. 2 સેન્ટેન્સ છે, જો છે આપણે મૂવી જોવા જશું. તો આ સેન્ટેન્સ આપણે વિચારીને શું કરશું? વી વિલ ગો ટુ વોચ મૂવી. આમ લખી જ નાખશું. કા તો કે આપણે કોઈ કામ કરશું એવું જ આપ્યું છે ને. અલા ભાઈ એમ ન હોય. ધીસ ઇઝ નોટ અવર બગીચા. આ આગળનું તો સેન્ટેન્સ જુઓ. આગળનું સેન્ટેન્સ શું લખ્યું છે કે મેં ગઈકાલે કીધું તું. મેં શું કીધું? જ્યારે વર્તમાન કાળમાં જ આપણે ભવિષ્યની વાત કરતા હોય તો જ એમાં વિલ વાપરવાનું. જ્યારે ભૂતકાળમાં આપણે કોઈ પણ પ્રકારની પ્રોમિસ આપી હતી કે આપણે આવું કરશું, મેં ગઈકાલે તો ભૂતકાળમાં કોઈ વ્યક્તિએ કોઈને કીધું તું કે આપણે નાચશું. ગઈકાલે મારા મમ્મીએ મને કીધું તું કે આપણે ગોવા જશું. ગઈકાલે મારા પપ્પાએ મને કીધું તું કે આપણે મોબાઈલ ખરીદશું. તો ભૂતકાળમાં ભવિષ્યની વાત થતી હોય ત્યારે એ ભવિષ્યના સેન્ટેન્સમાં કોઈ દિવસ વિલ ન આવે, એના સેન્ટેન્સમાં હંમેશા વુડ આવશે. એટલે વુડ આવશે. આ વિલનું ભૂતકાળ વુડ કઈ રીતે થાય? તો કે પહેલા આગળનું સેન્ટેન્સ ભૂતકાળનું હોય, આગળનું સેન્ટેન્સ ભૂતકાળનું હોય તો આ ભૂતકાળનું થાય. તો મતલબ મેં ગઈકાલે તમને કીધું તું, તો યસ્ટરડે આઈ ટોલ્ડ યુ. યસ્ટરડે આઈ ટોલ્ડ યુ. હવે કે એટલે ધેટ, બરોબર આપણે શીખા છે. આઈ ટોલ્ડ યુ ધેટ, આઈ ટોલ્ડ યુ ધેટ આપણે મૂવી જોવા જશું. તો આપણે એટલે વી. હવે પછી વિલ મુકાય? નો મુકાય. અહીંયા મૂકવું પડે વુડ. વી વુડ go to watch movie. આ રીતે સેન્ટેન્સ બનશે. હવે તમે અહીંયા ધ્યાન રાખો. જો સિમ્પલ વસ્તુ છે કે તેણે મને કહ્યું હતું કે, હવે આ ભૂતકાળનું છે, એ મારી મદદ કરશે. હવે એ મારી મદદ કરશે એટલે આપણે શું લખી નાખશું? he will help me લખી નાખશું ને. પણ આગળ જુઓ તમે સેન્ટેન્સ કેવું છે? ભૂતકાળનું છે. તો એમાં એટલે જ કીધું છે યુઝડ ફોર ફ્યુચર પ્રોમિસીસ ઇન પાસ્ટ. ભૂતકાળમાં ભવિષ્યની વાત કરતા હોય તો એના માટે કોઈ દિવસ વિલ નહીં પણ વુડ જ આવશે. he said that he would help me. he would help me. એને કહ્યું હતું કે એ મારી મદદ કરશે. બરોબર. હજી એક એક્ઝામ્પલ લઈએ કે એણે કહ્યું હતું કે તે વિચારશે. તો he said that he would think. તેણે કહ્યું હતું કે તે સ્વીકારશે. he said that he would accept. તો સમજાણું? ભૂતકાળમાં કોઈ ભવિષ્યની પ્રોમિસીસ માટે હંમેશા વિલ નહીં પણ વુડનો ઉપયોગ થશે. આ પહેલો પ્રકાર થઈ ગયો. બરોબર છે. હવે બીજો વુડનો બીજો પ્રકાર છે પોલાઇટ રિક્વેસ્ટ અથવા તો ઓફર્સ માટે. હવે માની લ્યો કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ છો, ઇવન તમારા ઘરે કોઈ મહેમાન આવે છે, ઇવન તમે કોઈના ઘરે મહેમાન થઈને ગયા છો, તો કદાચ એ ઇંગ્લિશવાળા હોય તો તમને પૂછે ઇંગ્લિશમાં, હે ભાઈ આપણે ઘરે આવે શું લેવો, ઠંડુ કે શા, કોફી, શું લે? પણ તમે કોઈ મોટા રેસ્ટોરન્ટમાં, મોટી હોટલમાં, 5 સ્ટાર 7 સ્ટારમાં જાઓ તો ત્યાં મતલબ ઓલા લોકો આવે, વોટ વુડ યુ લાઈક ટુ હેવ, શું કહો છો એવું થાય. એના કરતાં આપણને ખબર હોય તો મતલબ જ્યારે પણ કોઈને પોલાઇટ રિક્વેસ્ટ કરવી છે અથવા તો કોઈને કઈ વસ્તુ ઓફર કરવી છે તો એના મહેમાન ઘરે આવે તો ચા પાણી તો ઓફર કરવા પડે ને ભાઈ, કે ભાઈ ચા લેશો, કોફી લેશો, ઠંડુ લેશો કે પછી રજા લેશો, જે કંઈ પણ છે ઓફર તો આપણે કરવી જ પડશે. તો અહીંયા શું લખ્યું? મેક્સ યોર સેન્ટેન્સ સાઉન્ડ રિસ્પેક્ટફુલ. મતલબ એવું કહે છે કે ભાઈ વુડથી તમારું સેન્ટેન્સ એટલે કે તમે જે ઓફર કરો છો, તમે કંઈ પૂછો છો એ રિસ્પેક્ટફુલ લાગે એમ. જો અહીંયા સેન્ટેન્સ લખ્યું, આ મતલબ પ્રશ્નાર્થ છે. વુડ લાઈક ટુ વાળો આપણે જે ટોપિક જોયો હતો બસ એ ટોપિકને આધારિત જ છે. સિમ્પલ વસ્તુ છે. આની વાક્ય રચના હું તમને કહી દઉં ને તો પહેલા વુડ આવે,
હવે ભાઈ હકાર નકારના પ્રશ્ન તો બધાને હાથે બનાવતા આવડે. સબ્જેક્ટની બાજુમાં V1 અને પછી આવે ઓબ્જેક્ટ. બસ આ ધેટ્સ ઇટ. શું તમે ચા લેશો? તો વુડ યુ લાઈક અથવા તો લવ, આ બેયનો મિનિંગ એક જ થાય, ગમશે, લેશો કે મતલબ હા. તો વુડ યુ લાઈક સમ ટી, થોડીક તમે ચા પીશો, થોડીક ચા લેશો તમે. ઓકે હા. વુડ યુ હેલ્પ મી પ્લીઝ, શું તમે મારી મદદ કરશો? હા. પછી કદાચ આમાં આપણે કંઈક વોટ વાય, તમે શું લેશો, ચા કે કોફી, તો અહીંયા આગળ WH વાળો શબ્દ મૂકી દેવાનો, બીજું કાંઈ નથી કરવાનું, બરોબર. માની લો કે તમે શું લેશો, તો મતલબ કે વોટ વુડ યુ લાઈક, વોટ વુડ યુ લાઈક ટુ હેવ. હવે જો આ એક જ ક્રિયાપદ, મતલબ બે ક્રિયાપદ ભેગા આવે ત્યારે આપણે આવું સેન્ટેન્સ વાપરીએ છીએ ને. વોટ વુડ યુ લાઈક ટુ હેવ, તમે શું લેશો, ચા કોફી નાસ્તો. વોટ વુડ યુ લાઈક ટુ ઈટ, તમે શું ખાશો. વોટ વુડ યુ લાઈક ટુ ડ્રિંક, તમે શું પીશો. વોટ વુડ યુ લાઈક ટુ વોચ, તમે શું જોશો ટીવીમાં, તો હું લગાવી દઉં. તો મતલબ એક છે વુડનો આ રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કોઈને તમારે રિસ્પેક્ટફુલથી કોઈ પણ પ્રકારની વિનમ્ર રિક્વેસ્ટ કરવી છે, જ્યારે કોઈ પણ પ્રકારની ઓફર્સ કરવી છે, તો ત્યારે તમે આવા પ્રકારના સેન્ટેન્સીસ બનાવી શકો છો. રેડી સાહેબ? એના પછી આગળ વધીએ તો વુડનો પરફેક્ટ ઉપયોગ આપણી આ દેવસત્ય ઇંગ્લિશ ગ્રામર બુક એટલે કે સ્પોકન ઇંગ્લિશની બુકમાં મસ્ત મજાની રીતે એક્સપ્લેન કરેલો છે. ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. 97 272 92 93 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે એ ઓર્ડર કરાવી શકો છો. તો આજે જ અત્યારે જ અભિહાલ આ કોન્ટેક્ટ કરી લ્યો ને આ બધી વસ્તુઓ તમને ત્યાં મળી જવાની છે. તો અત્યારે જ કોલ કરી દેજો. ઓકે ચલો નેક્સ્ટ ત્રીજું છે વુડ ફોર ઇમેજિનરી સિચ્યુએશન. ઇમેજિનરી એટલે કલ્પના, મતલબ કે આપણે કંઈક એવું વિચારતા હોય, આપણા મનમાં ઇમેજિન કરતા હોય એવું. જોઈએ એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખબર પડશે. જો સિમ્પલ છે, ઇફ વાળું તો આપણે મસ્ત રીતે ટોપિક જોયા છે. આગળના 60 ડેઝની સિરીઝમાં આપણે ઇફનો મસ્ત મજાની રીતે, અથવા તો તમારે જો ઇફનો હજી પરફેક્ટ યુઝ નથી આવડતો તો લખવાનું ઇફ બાય વિજય નાખ્યા એટલે યુટ્યુબ પર તો તમને આખો એક ટોપિક આવશે અને મસ્ત રીતે એના બધા યુઝીસ છે એ મેં કરાવેલા છે. એક વખત જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે. ઇફ એટલે જોતો જ, ઇમેજિનરી જો મારી પાસે આમ હોત તો હું આમ કરત. તો એના માટે જો અહીં લખ્યું છે જો મારી પાસે પાંખો હોત તો હું ઉડી જાત. રેડી? હવે ઘણી વખત જો મારી પાસે પાંખો હોત તો હું ઉડી જાત, મારી પાસે કરોડો રૂપિયા હોત તો હું આમ કરી નાખે, જો મારી પાસે આમ હોત તો હું આમ કરે. ઇમેજિન કરીએ છીએ આપણે, મનમાં વિચાર આવું કરવો તો આમ કરી નાખે. રેડી? તો હવે સૌથી પહેલા જો મારી પાસે પાંખો હોત તો એનું સેન્ટેન્સ તો તમને ખબર છે, ઇફ એટલે કે જો. તો આઈ હેડ વિંગ્સ એટલે કે મારી પાસે પાંખો હોત, અલ્પ વિરામ, જો ઉડી જાત તો આઈ વિલ નથી લખ્યું, આઈ વિલ ફ્લાય નહીં, આઈ વુડ ફ્લાય, તો હું ઉડી જાત. બરોબર છે? મતલબ ઘણી વાર આપણે એમ કહેતા હોય કે તો હું પાણી પીત, તો હું ગેમ રમત, તો હું આઈસ્ક્રીમ ખાત, તો હું મતલબ કોઈ ક્રિયાપદની પાછળ આવું આવે ને, ખાત, જમત, લખત, વાચત, સ્વીકારેત, તો એના માટે એમાં હંમેશા વુડ જ આવતું. આ ધ્યાન રાખવાનું. બરોબર? તો હું ઉડી જાત તો આઈ વુડ ફ્લાય. બીજું જો એક્ઝામ્પલ છે કે જો હું અમીર હોત તો હું દુનિયા ફરત. તો શું છે? ઇફ આઈ વર, સાહેબ ભૂલ છે, આઈ સાથે વર ના એલા આવે, કારણ કે તમે હજી ઇફ વાળો વિડીયો નથી જોયો ને, એટલે આ ઇફ છે ને એ અપલખણો જ કેવો, મતલબ એ અલગ જ છે, એની પોતાની અલગ સરકાર છે એની પાસે. બરોબર? હા. તો ઇફ આઈ વર રીચ મતલબ કે જો હું પૈસા વાળો હોત, આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ મતલબ કે હું આખા મતલબ દુનિયાને મતલબ રખડત એમ. બરાબર? આપણે દેશી બરાબર. જો હું અમીર હોત તો હું દુનિયા ફરત. ઇફ આઈ વર રીચ આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ મતલબ આપણે એમ કેવું કે જો મારી પાસે બાઇક હોત તો હું ચલાવેત. તો તમે કહી શકો ઇફ આઈ હેડ અ બાઇક આઈ વુડ રાઇડ. બરોબર? જો શું કહેવાય, આપણે કેવું હોય કે મારી પાસે પ્લેન હોત, બરોબર, ચાર્ટર્ડ પ્લેન હોત તો હું કલાકમાં પહોંચી જત. તો હું છે કેવું કહેવાય કે ઇફ આઈ હેડ ચાર્ટર્ડ પ્લેન આઈ વુડ રીચ વિધિન અવર. આ રીતે તમે કહી શકો. તો એક ઇમેજિનરી સેન્ટેન્સ માટે ઇફનો ઉપયોગ ખાસ આવડતો હોવો જોઈએ તો જ તમને ખબર પડશે. ઓકે. એના પછી ચોથું છે વુડ ફોર રિપીટેડ પાસ્ટ એક્શન. રિપીટેડ પાસ્ટ એક્શન એટલે શું? તો ઘણી વાર આપણે સાહેબ એવું બોલ્યા હોય, હું નાનો હતો ને ત્યારે હું બહુ રોજ નિહાળે જતો, હું અમે દર વેકેશને અમે મામાના ઘરે જતા,
અથવા તો કે સાહેબ અમારી સ્કૂલ પૂરી થતી ને 5 વાગે, 5 વાગે અમે રોજ ક્રિકેટ રમતા. મતલબ તમે કોઈ પણ પ્રકારની ક્રિયા ભૂતકાળમાં રિપીટેડલી કરતા હતા અથવા તો વારંવાર કરતા હતા કોઈ ક્રિયાઓ, તો એવી ક્રિયાઓને દર્શાવવા માટે હંમેશા વુડનો ઉપયોગ કરવામાં આવે છે. જો અહીં લખ્યું છે શોઝ હેબિટ્સ ઇન ધ પાસ્ટ લાઈક યુઝડ ટુ, પણ યુઝડ ટુ અને વુડ એ બે હરખા છે, બોથ આર સિમિલર. તો મતલબ યુઝ ટુ નો ઉપયોગ કરી શકો અને વુડ નો ઉપયોગ કરી શકો. આપણે એક્ઝામ્પલ લઈને જોઈ એટલે તમને ખ્યાલ આવશે. જ્યારે હું નાનો હતો ત્યારે દરરોજ બહાર રમતો. તો પહેલા તો જ્યારે ત્યારે વેન વાઇલ આપણે શીખી ગયા છે. વેન આઈ વોઝ ચાઇલ્ડ એટલે કે જ્યારે હું નાનો હતો, આઈ વુડ પ્લે આઉટસાઇડ એવરી ડે. ઇવન તમે અહીંયા યુઝડ ટુ નો પણ ઉપયોગ કરી શકો. આઈ યુઝ ટુ પ્લે આઉટસાઇડ એવરી ડે. મોસ્ટલી યુઝ ટુ નો ઉપયોગ ઘણા બધા લોકો કરે છે, બરોબર છે. આપણે એમ કેવું હોય કે અમે દરરોજ દોડતા, તો વી યુઝડ ટુ રન એવરી ડે. અથવા તો તમે એમ કહી શકો આઈ વુડ અથવા તો વી વુડ રન એવરી ડે. તો અમે દરરોજ કોઈ કામ કરતા, અમે કોઈ કામ કરવાથી ટેવાયેલા હતા ભૂતકાળમાં, ત્યારે વુડ ઇવન યુઝ ટુ નો ઉપયોગ તમે કરી શકો છો. તો આ ચોથો એનો પ્રકાર હતો. પાંચમો જોઈએ એની પહેલા ખાસ આપણી એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની, એમને હજી સુધી તમે મતલબ કે શું કહેવાય નથી ડાઉનલોડ કરી તો કરી લેજો. આ નંબર આપ્યો છે 9727292392 પર કોલ કે મેસેજ કરી તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. 1199 પ્રાઇસ છે. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ અત્યારે ચાલુ છે. એક લેક્ચર લેવાઈ ગયો છે શુક્રવારનો. દર શુક્રવારે એક લાઈવ લેક્ચર હોય છે જેમાં તમને બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી કરાવવામાં આવે છે. તો ખાસ મિત્રો જોડાઈ જાઓ અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, બરોબર. અને બાકીના જે 2 કોર્સિસ છે વધારે ઇન્ફોર્મેશન માટે નંબર આપેલા જ છે, કોલ કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો. પાંચમું છે વુડ લાઇક અથવા તો વુડ લવ પોલાઇટ ડિઝાયર માટે. અ પોલાઇટ વે ટુ સે વોન્ટ. આપણે વોન્ટ વાળું શીખાય કે ભાઈ મારે ચા પીવો છે તો આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી, આઈ વોન્ટ ટુ સ્પીક, આઈ વોન્ટ ટુ, મતલબ આપણે કોઈ કામ કરવું છે તો એની જગ્યાએ તમે વુડ લાઇક ટુ વુડ લવ ટુ નો ઉપયોગ કરી શકો છો. જો અહીં એક્ઝામ્પલ મને કોફી જોઈએ છે અથવા તો મારે કોફી પીવી છે અથવા તો હું કોફી પીવા માંગુ છું, આ બધી એકની વાત થઈ. તો આઈ વુડ લાઇક અ કપ ઓફ કોફી, મતલબ કે હું એક કપ કોફીનો મારે જોઈએ છે, એ અમારી સાથે જોડાવા માંગે છે. શી વુડ લવ ટુ જોઈન અસ. મારે શું કહેવાય હું અંગ્રેજી બોલવા માંગુ છું તો આઈ વુડ લાઇક ટુ સ્પીક ઇંગ્લિશ. પછી હું અમારા પ્રિન્સિપલને આમંત્રણ આપવા માંગુ છું. ઘણી વાર તમે જોતો હોય સ્ટેજ પ્રોગ્રામ હોય, કોઈ પણ એવોર્ડ ફંક્શન હોય તો એમાં એમ કહેશે આઈ વુડ લાઇક ટુ ઇન્વાઇટ મિસ્ટર, પછી જે પણ એનું નામ હોય એને બોલે આઈ વુડ લાઇક ટુ, મતલબ કે હું આ કામ કરવા માંગુ છું, અમે આ કામ કરવા માંગીએ છીએ. તો ત્યારે આ વુડ લાઇક ટુ નો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો જ્યારે પણ તમે કોઈ કામ કરવા માંગો છો તો વુડ લાઇક ટુ અથવા તો વુડ લવ ટુ નો ઉપયોગ પ્રોપર વેમાં તમે કરી શકો છો. રેવડી? આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે પ્રેક્ટિસ માટે ખાસ ધ્યાન રાખજો કે જેટલા ટોપિક જોયા એમની સેન્ટેન્સીસ આપણે થોડા જોઈ લે એટલે તમને ખ્યાલ આવી જશે. વુડ ફોર ફ્યુચર ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં ભવિષ્ય વિશે વાત કરતા હોય ત્યારે તેણે કહ્યું તું કે તે ઘરે જશે. યાદ રાખજો, he said that he would go home. આપણે મેઇન ફોકસ અહીંયા કરવાનું છે. શું કામ વુડ આવ્યું? કારણ કે જો ભૂતકાળમાં એવું કીધું હતું કે આવું કામ કરશું અથવા તો આવું કામ કરશે તો હી વુડ ગો હોમ. મેં વિચાર્યું હતું કે તમે આવશો. આઈ થોટ ધેટ, તો ધેટ એટલે કે તમે આવશો તો યુ વુડ કમ. મને લાગ્યું હતું કે તું મને ફોન કરીશ અથવા તો કરીશ. ઓકે, તો આઈ ફેલ્ટ ધેટ, મને ફેલ્ટ એટલે મને એવું લાગ્યું હતું. યુ વુડ કોલ મી, કે તમે મને કોલ કરશો. શિક્ષકે કહ્યું હતું કે તે પરીક્ષા લેશે. ટીચર સેડ ધેટ, શિક્ષકે કીધું કે હી વુડ ટેક ધ ટેસ્ટ, બરોબર, કે તે ટેસ્ટ આપશે. તો ભૂતકાળમાં ભવિષ્ય વિશે વાત કરતા હોય ત્યારે વુડનો ઉપયોગ થાય છે. વુડ ફોર પોલાઇટ રિક્વેસ્ટ, તમે મને મદદ કરશો. વુડ યુ હેલ્પ મી, શું તમે દરવાજો બંધ કરશો. વુડ યુ ક્લોઝ ધ ડોર, સિમ્પલ છે ને, મતલબ વુડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1, બીજું કંઈ નહીં. શું તમે મને થોડી માહિતી આપી શકશો? તો કે વુડ યુ ગીવ મી સમ ઇન્ફોર્મેશન, શું તમે પેન આપશો. વુડ યુ ગીવ મી અ પેન. ચલો, એના પછી વુડ કલ્પનાત્મક
અસલી ન હોય એવી સ્થિતિ માટે આપણે હમણાં વાત કરી, બરોબર. જો મને વધારે સમય મળ્યો હોત ને તો હું ભણત. તો આઈ વુડ સ્ટડી ઇફ આઈ હેડ મોર ટાઈમ, બરોબર. ઇફ ને તમે આગળ લ્યો તો ચાલે. ઇફ આઈ હેડ મોર ટાઈમ આઈ વુડ સ્ટડી, તો હું ભણત. ઓકે. જો મારી પાસે કાર હોત તો હું અમદાવાદ જાત. આઈ વુડ ગો ટુ અમદાવાદ ઇફ આઈ હેડ અ કાર. જો હું પંખી હોત તો ઉડી જત. આઈ વુડ ફ્લાય ઇફ આઈ વર બર્ડ. હું વિશ્વભરનો પ્રવાસ કરત જો પૈસા હોત તો. આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ ઇફ આઈ હેડ મની. તો મતલબ કે ઇમેજિનરી સિચ્યુએશન થઈ. પાસ્ટ હેબિટ માટે મેં હમણે કીધું ભૂતકાળમાં કોઈ ક્રિયાથી તમે ટેવાયેલા હતા એના માટે આનો ઉપયોગ કરવાનો થશે. હું છોકરીઓ સાથે બહુ બોલતો ન હતો. બહુ શરીફ. હા, તો આઈ વુડ નોટ ટોક મચ વિથ ગર્લ્સ. અથવા તો તમે આ યુઝ ટુ નો ઉપયોગ કરી શકો. રેડી? પણ યુઝ ટુ નો ઉપયોગ કઈ રીતે થાય? આઈ ડીડ નોટ યુઝ ટુ ટોક. એમાં યુઝ આવી જશે, ડીડ આગળ આવે ને એટલા માટે. પછી સાદો ભૂતકાળ છે તો એ પ્રમાણે જ ચાલે. અમે દર રવિવારે નદી પર જતા. વી વુડ ગો ટુ રિવર એવરી સન્ડે. મારા પપ્પા મને નાની ઉંમરે વાર્તાઓ કહેતા. માય ફાધર વુડ ટેલ મી સ્ટોરીઝ વેન આઈ વોઝ અ ચાઇલ્ડ. તેઓ દરેક રાત્રે ટીવી જોઈને સૂતા. ધે વુડ સ્લીપ આફ્ટર વોચિંગ ટીવી એવરી નાઇટ. મતલબ ભૂતકાળમાં જો બધી ક્રિયાઓ એવી છે કે ભૂતકાળમાં એ ક્રિયાઓ અમુક વખતે કરતા જ રહેતા હતા એવું દર્શાવે છે. રેડી? અને સાથે સાથે મિત્રો અત્યારે હજારોની સંખ્યામાં લોકો આપણી જે પીડીએફ છે એ પરચેસ કરી રહ્યા છે, કારણ કે એમાં અત્યારે ઓફર છે. 299 રૂપિયાની પ્રાઇસ છે. ટોટલ 3000થી વધારે શબ્દો આમાં છે, 7000થી વધારે સેન્ટેન્સીસ, દરેક ટેન્સના દરેક ટોપિકના 100 થી વધારે, અને પ્લસ 6000 બીજા સેન્ટેન્સીસ પણ મળી જશે પ્રેક્ટિસ માટે ને વર્બ. ટોટલ 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અને આપણી જે નવી ચેનલ ઓલરેડી લોન્ચડ થઈ ગઈ છે, હજી સુધી નથી શું કહેવાય સબસ્ક્રાઇબ કર્યું તો કરી દેજો. એક જ દિવસમાં 1500થી વધારે લોકો જોડાઈ ગયા છે અને હજારોની સંખ્યામાં લોકો જોવા પણ માંડ્યા છે. હજી 2 જ વિડીયો મૂક્યા છે, પણ તમે પણ જોજો, કારણ કે ત્યાં ઓનલી પ્રેક્ટિસ કરાવવામાં આવશે. તો ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, સબસ્ક્રાઇબનું બટન જરૂર ને જરૂર દબાવી દેજો. વોટ્સઅપ ચેનલમાં જોઈન થઈ જજો. ટેલિગ્રામ તેમજ વિજય નાકે ઇંગ્લિશ ગુરુ મતલબ ઇન્સ્ટાગ્રામને ફોલો નથી કરતા તો કરી દેજો. તો અહીંયા જે વુડના તમામ પ્રકારના જે સેન્ટેન્સીસ કે જે ટોપિક હતો એ એકદમ ડિટેલમાં એક્સપ્લેનેશન પૂરું થાય છે. કેવો લાગ્યો વિડીયો? મતલબ કે વુડનું તમામ ટેન્શન દૂર થઈ જાય એવી રીતે આપણે એક્સપ્લેન કર્યું હતું. ખાસ આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું તો ભૂલતા નહીં. કોમેન્ટ સેક્શનમાં બીજું કંઈ નહીં, પણ કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનો હાર્ટ તો દરેક લોકોએ મૂકતું જવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.